માશા એજ્યુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક એવા મોટા ફેરફારની જે ગુજરાતના લાખો લોકોનો સમય અને ધક્કા બચાવશે। સરકારે આવકનો દાખલો કઢાવવાની જે આખી પ્રોસેસ છે ને એ હવે ઓનલાઈન કરી દીધી છે અને આનો સીધો ફાયદો આપણા બધાને મળવાનો છે। બાળકોના એડમિશન હોય, કોઈ શિષ્યવૃત્તિ હોય કે પછી કોઈ સરકારી યોજના, આ બધા માટે આવકના દાખલાની જરૂર પડે છે, બરાબર? તો સમજી લો કે આ માહિતી ખાસ તમારા માટે જ છે, કેમ કે જે કામ માટે પહેલા કલાકોના કલાકો જતા હતા એ હવે ઘરે બેઠા મિનિટોમાં થઈ જશે। મતલબ કે હવે મામલતદાર કે ટીડીઓ ઓફિસના ધક્કા ખાવામાંથી છુટકારો। સરકારે આખી સિસ્ટમ જ ડિજિટલ કરી નાખી છે, સીધી આપણા ઘર સુધી પહોંચાડી દીધી છે। આનાથી મોટો ફાયદો બીજો શું હોઈ શકે, ખરું ને? તો ચાલો હવે આને જરા વિગતમાં સમજીએ। ગુજરાત સરકારે હમણાં જ એક નવો ઠરાવ બહાર પાડ્યો છે અને એનો મુખ્ય હેતુ શું છે ખબર છે? આવકનો દાખલો મેળવવાની આખી પ્રોસેસને ડિજિટલ અને પેપરલેસ બનાવવાનો। તો આ નવા ઠરાવ પાછળનો આખો વિચાર શું છે? જુઓ, પહેલું તો એ કે આખી પ્રોસેસ ડિજિટલ થઈ જાય। બીજું, કાગળનો ઉપયોગ બિલકુલ બંધ, એટલે કે પેપરલેસ સિસ્ટમ। આનાથી શું થશે? એક તો સરકારી કચેરીઓ પરથી કામનું ભારણ ઘટશે અને સૌથી અગત્યનું, આપણને એટલે કે નાગરિકોને એકદમ ફાસ્ટ સર્વિસ મળશે। ઓકે, તો હવે સવાલ એ થાય કે ખરેખર બદલાયું શું છે? તો જુઓ, આ નવા નિયમમાં બે સૌથી મોટા અને મહત્વના ફેરફાર થયા છે અને એની સીધી અસર આપણા બધા પર પડવાની છે। ચલો એને એક પછી એક સમજીએ। સૌથી પહેલો ફેરફાર એ અધિકારીઓની જવાબદારીમાં છે। હવેથી શહેરી વિસ્તારો માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તારો માટે તાલુકા વિકાસ અધિકારી, જેને આપણે ટીડીઓ કહીએ છીએ, એ આવકનો દાખલો ઇસ્યુ કરશે। આનાથી છે ને કામની વહેંચણી એકદમ સ્પષ્ટ થઈ જશે અને પ્રોસેસ પણ ફાસ્ટ બનશે। અને હવે આવે છે સૌથી મોટો અને સૌથી રાહત આપનારો ફેરફાર। દર વર્ષે નવો દાખલો કઢાવવાની જે માથાકૂટ હતી ને, એ હવે પૂરી, ખતમ। આનાથી નાગરિકોને ખરેખર બહુ મોટી રાહત મળવાની છે। નવા નિયમ પ્રમાણે આવકનો દાખલો જે નાણાકીય વર્ષમાં કઢાવ્યો હોય એ વર્ષ ગણીને કુલ 3 નાણાકીય વર્ષ માટે વેલિડ ગણાશે। હા, બરાબર સાંભળ્યું, 3 વર્ષ, એટલે કે એકવાર દાખલો કઢાવો અને 3 વર્ષ સુધી કોઈ ચિંતા નહીં। પણ એક મિનિટ, આ સુવિધા સાથે એક જવાબદારી પણ જોડાયેલી છે। સરકારી ઠરાવમાં સ્પષ્ટ લખ્યું છે કે જો આ 3 વર્ષના ગાળામાં આવકમાં કોઈ મોટો ફેરફાર થાય તો એની જાણ જે તે અધિકારીને કરવાની જવાબદારી આપણી પોતાની રહેશે। આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે। તો સવાલ એ છે કે આ દાખલા માટે અરજી કરવી કઈ રીતે? વેલ, આખી પ્રોસેસ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન છે। ચાલો ફટાફટ જોઈ લઈએ કે એના સ્ટેપ્સ શું છે। પ્રોસેસ ખરેખર એકદમ સિમ્પલ છે। સૌથી પહેલાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। પછી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના। ત્યાર પછી ઓનલાઈન જ ફી ભરી દેવાની। એટલું જ નહીં, અરજી ક્યાં પહોંચી એનું સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકાય છે। અને જેવી અરજી મંજૂર થાય એટલે તરત જ ડિજિટલ સહીવાળો દાખલો ત્યાંથી જ ડાઉનલોડ કરી લેવાનો। અને એક વાત ખાસ યાદ રાખજો, હવેથી ફક્ત ને ફક્ત ડિજિટલ સહીવાળા સર્ટિફિકેટ જ ચાલશે। એટલે કે હવે કોઈ ફિઝિકલ સિક્કા કે સહીની જરૂર નથી। સિસ્ટમમાંથી જે ડિજિટલી સાઇન્ડ દાખલો મળે એ જ બધી જગ્યાએ માન્ય ગણાશે અને આના કારણે જ તો આખી પ્રોસેસ આટલી ફાસ્ટ અને સહેલી બની છે। હવે જુઓ, ઓનલાઈન અરજી કરતી વખતે 2 શબ્દો વારંવાર સામે આવશે: સ્વઘોષણાપત્ર અને આવકનું પ્રમાણપત્ર। આ બંનેમાં બહુ લોકો ગૂંચવાય છે, એટલે આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લેજો, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે। ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ। સ્વઘોષણાપત્ર એટલે શું? એ ભવિષ્ય માટેની આપણી એક લેખિત ગેરંટી છે। આપણે એમાં વચન આપીએ છીએ કે જો ભવિષ્યમાં આવક વધશે તો અમે જાણ કરીશું। જ્યારે આવકનો પુરાવો, જેમ કે પગારની સ્લિપ કે ફોર્મ 16, એ તમારી અત્યારની એટલે કે વર્તમાન આવકનો સબૂત છે। તો સિમ્પલ છે, એક ભવિષ્ય માટેનું વચન અને બીજું વર્તમાનનો પુરાવો। એટલે ક્લિયર કટ સમજીએ તો સ્વઘોષણાપત્ર એક એવો ફોર્મ છે જે અરજદારે પોતે જ તૈયાર કરવાનું છે। એને પ્રિન્ટ કરવાનું, વિગતો ભરવાની, સહી કરવાની અને પછી એને સ્કેન કરીને એપ્લિકેશન સાથે અપલોડ કરી દેવાનું। આ એક ડોક્યુમેન્ટ છે જે આપણે સરકારને આપીએ છીએ, આપણી ગેરંટી તરીકે। અને
આવકનું પ્રમાણપત્ર એટલે કે જે આપણો ફાઇનલ દાખલો છે એ શું છે? એ છે આપણું ઓફિશિયલ ડોક્યુમેન્ટ. જ્યારે આપણી ઓનલાઈન અરજી અને બધા પુરાવા ચેક થઈ જાય અને મંજૂર થાય પછી સરકાર દ્વારા ઓનલાઈન જે દાખલો જનરેટ થાય છે એ છે આવકનું પ્રમાણપત્ર. આ એ ડોક્યુમેન્ટ છે જે સરકાર આપણને આપે છે અને આપણે એને ડાઉનલોડ કરવાનું હોય છે. તો ચાલો હવે આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. આ નવી સિસ્ટમના ફાયદા શું છે અને સાથે સાથે આપણી જવાબદારી શું છે? આમાંથી મુખ્ય શું યાદ રાખવાનું છે? ફાયદા તો એકદમ ક્લિયર છે. સમય અને ધક્કા બચે છે, આખી પ્રોસેસ પેપરલેસ અને પર્યાવરણ માટે સારી છે. કામ ઝડપી અને પારદર્શક રીતે થાય છે. ઉપરથી 3 વર્ષની વેલિડિટી અને ગમે ત્યાંથી અરજી કરવાની સગવડ. પણ એની સાથે જોડાયેલી જવાબદારી ભૂલવાની નથી. આવક બદલાય તો જાણ કરવી જ પડે. આ પારદર્શિતા બંને બાજુથી જરૂરી છે. અને આ બધા ફેરફાર પછી અંતમાં એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ ડિજિટલ સિસ્ટમ ખરેખર આપણા સરકારી વહીવટને વધુ પારદર્શક અને લોકો માટે વધુ સરળ બનાવશે? આના વિશે શું લાગે છે? આના પર વિચારવા જેવું ખરું?